આપણે ગયા વખતે પહેલા યુનિટની શરૂઆત કરી હતી. આજે આપણે બીજા યુનિટની વાત કરવાના છીએ અને એનું શીર્ષક છે સામાજિક મનોવિજ્ઞાનના સિદ્ધાંતો. અને એમાં આપણે આટલા મુદ્દાઓ જોઈશું કે ભાઈ એનો પરિચયની વાત કરીશું. ત્યાર પછી બીજો મુદ્દો આપણે જોઈશું સામાજિક વિજ્ઞાનો અને સમાજલક્ષી મનોવિજ્ઞાન વચ્ચેનો સંબંધ. ત્યાર પછી મનોવિજ્ઞાનની અન્ય શાખાઓ અને સામાજિક મનોવિજ્ઞાન વચ્ચેનો સંબંધ. ત્યાર પછી આપણે એના વિશ્લેષણના સ્તર 4 મુદ્દાઓ જોઈશું. એમાં વ્યક્તિગત આંતરવૈયક્તિક વિશ્લેષણ, બીજું આપણે જોઈશું પારસ્પરિક વાતચીત, ત્રીજું આપણે જોઈશું વ્યક્તિ અને સમૂહ વચ્ચેની આંતરક્રિયા, અને ચોથી આપણે વાત કરીશું સમૂહો વચ્ચેની સહભાગિતા. ત્યાર પછી આપણે ચોથો મુદ્દો આ યુનિટમાં જોવાના છીએ અને એ છે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, અને એમાં ખાસ કરીને સામાજિક મનોવિજ્ઞાનમાં કયા સિદ્ધાંતો આપણે વાપરીએ છીએ અથવા તો કયા 2 સિદ્ધાંતો વપરાય છે એની આપણે ચર્ચા કરીશું. એમાં પહેલાં આપણે જોઈશું શીખવાનો સિદ્ધાંત અને બીજું આપણે સંજ્ઞાત્મક સિદ્ધાંત. આ બંને સિદ્ધાંતો સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં મહત્ત્વના છે. અને ત્યાર પછી આપણે 5મો મુદ્દો જોઈશું અને એ છે સંશોધન પદ્ધતિઓ. દરેક વિજ્ઞાનની અને મનોવિજ્ઞાનની દરેક શાખામાં સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં જે પદ્ધતિઓ વપરાય છે એની માહિતી મેળવીશું. એમાં આપણે અવલોકન પદ્ધતિ જોઈશું, પ્રયોગ પદ્ધતિની વાત કરીશું અને પ્રક્ષેપણ અને અન્ય પદ્ધતિઓની આપણે વાત કરીશું. અને છેલ્લે આપણે સમાપનમાં આપણે જે કંઈ ચર્ચા કરી એ ચર્ચાની આપણે વાત કરવાના છીએ. તો આપણે પહેલા યુનિટમાં એની વ્યાખ્યા અને એની સાથે સંકળાયેલા જુદા જુદા મુદ્દાઓની વાત કરી હતી. ત્યાર પછી આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનનો જે ઉદ્ભવ છે, એનો જે વિકાસ છે એની પણ આપણે વાત કરી હતી. અને આપણે ભારતમાં સમાજલક્ષી મનોવિજ્ઞાનનો વિકાસ કેવી રીતે થયો એ મુદ્દાની વાત કરીને આપણું ગયા વખતનું લેક્ચર પૂરું થયું હતું. આજે આપણે બીજા યુનિટની વાત કરીએ છીએ. વિજ્ઞાનના 2 પ્રકારો પાડવામાં આવે છે. એક નેચરલ અથવા તો પ્રાકૃતિક વિજ્ઞાનો અને બીજા છે સામાજિક વાર્તનિક વિજ્ઞાન. સમાજલક્ષી મનોવિજ્ઞાન સ્વાભાવિક છે કે ભાઈ મનોવિજ્ઞાનની શાખા છે એટલે એનો સમાવેશ આપણે વાર્તનિક વિજ્ઞાનમાં કરીએ છીએ. તો આ મુદ્દામાં આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાન અને અન્ય સામાજિક મનોવિજ્ઞાનો વચ્ચેનો કેવા પ્રકારનો સંબંધ છે એની વાત કરીશું. અને ત્યાર પછી સમાજલક્ષી મનોવિજ્ઞાન અને મનોવિજ્ઞાનની જે કેટલીક શાખાઓ છે એ શાખાઓ વચ્ચે એમ કે આ જે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે એને કેવા પ્રકારનો સંબંધ છે એની આપણે વાત કરવાના છીએ. તો પહેલાં આપણે જોઈશું સમાજલક્ષી મનોવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનો સાથેનો સંબંધ. તો આ જે આકૃતિ છે કે ભાઈ સમાજલક્ષી મનોવિજ્ઞાનનું સમાજશાસ્ત્ર સાથે, માનવશાસ્ત્ર સાથે, રાજ્યશાસ્ત્ર સાથે અને અર્થશાસ્ત્ર સાથે જે સંબંધ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો પહેલાં આપણે જોઈશું કે ભાઈ સમાજલક્ષી મનોવિજ્ઞાન એ સામાજિક બાબતોનો અભ્યાસ કરે છે. એમ બીજા સામાજિક વિજ્ઞાનો પણ એ સામાજિક પાસાઓને ધ્યાનમાં રાખે છે, પણ દરેકનો દ્રષ્ટિકોણ જુદો જુદો હોય છે અને એ દ્રષ્ટિએ બધા એકબીજાથી જુદા પડે છે. સ્વાભાવિક છે કે ભાઈ એ જુદી જુદી જે કંઈ સામાજિક વિજ્ઞાનોની શાખાઓ છે એની આગવી વિશિષ્ટતા અને એની આગવા દ્રષ્ટિકોણ અને સિદ્ધાંતોને લીધે એ એકબીજાથી જુદા પડે છે. પણ આપણે અહીંયા વાત કરી કે ભાઈ આપણે સામાજિક વિજ્ઞાનો અને આપણું જે પેપર છે એનું નામ શું છે? સામાજિક મનોવિજ્ઞાન.
એટલે સામાજિક બાબતોને આપણે અભ્યાસમાં કેન્દ્ર સ્થાને રાખીએ છીએ. તો પહેલી જે શાખા છે સામાજિક મનોવિજ્ઞાનની, અને એ છે માનવશાસ્ત્ર, એન્થ્રોપોલોજી જેને આપણે કહીએ. તો એન્થ્રોપોલોજીનો સંબંધ અને સમાજલક્ષી મનોવિજ્ઞાનનો સંબંધ ખૂબ જ ગાઢ છે. કારણ કે એન્થ્રોપોલોજી શું કરે છે? માનવ સંસ્કૃતિનો અભ્યાસ કરે છે, હ્યુમન કલ્ચર. અને આપણે જોઈએ છે ને કે ભાઈ આપણા દેશમાં ધોળાવીરા કરીને, જો આપણને ખબર હોય, કચ્છ ભુજમાં, અને એ 5000 વર્ષ પહેલાંની જે સંસ્કૃતિ છે એના અવશેષો આપણને ત્યાં જોવા મળે છે. તો સંસ્કૃતિનો અભ્યાસ એ માનવશાસ્ત્ર કરે છે. એ શું કરે છે? સામાજિક વિજ્ઞાનના જે કંઈ ખ્યાલો છે, અને આપણે હમણાં આગળ વાત કરી કે ભાઈ માનવશાસ્ત્ર અને સમાજલક્ષી મનોવિજ્ઞાનના ખ્યાલો એકબીજા સાથે જોડાયેલા છે. આપણે હમણાં કીધું કે ભાઈ માનવ શાસ્ત્ર એ સંસ્કૃતિનો અભ્યાસ કરે છે. તો માનવ સંસ્કૃતિમાં લોકોના સમૂહના સમાન મૂલ્યો, વિશ્વાસ અને પ્રથાઓનો સમાવેશ થાય છે. ભાઈ કોઈ પણ સંસ્કૃતિ હોય તો એમાં એક કોમન વેલ્યુ જેને આપણે કહીએ એ હોય છે. ત્યાર પછી જે બિલીફ હોય કે ભાઈ કુદરત વિશેની હોય કે ભગવાન વિશેની હોય, એ વિશ્વાસો જેને આપણે કહીએ, અને કેટલીક પ્રથાઓ કે ભાઈ આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ હિન્દુ સંસ્કૃતિમાં કેટલાક તહેવારોમાં અમુક પ્રથાઓ જોવા મળતી હોય છે. અને આપણે જોઈએ કે ભાઈ મંદિરોમાં આપણે જઈએ તો મંદિરમાં ભગવાનની પૂજા કરવાની જે જુદી જુદી બાબતો છે એ પ્રથાઓ પણ જોવા મળે છે. તો આ જે કંઈ મૂલ્યો છે, જે પ્રથાઓ છે, માન્યતાઓ છે, એ પેઢી દર પેઢી, કે ભાઈ આજે મારામાં જે બાબતો છે, પછી મારા સંતાનોમાં, પછી એના સંતાનોમાં, એમ એ પેઢીગત દર પેઢી આ સાંસ્કૃતિક જે વારસો, સાદી ભાષામાં કહીએ, એ ચાલતો હોય છે. અને એટલે આપણે જોઈએ છે ને કે ભાઈ ઘણી બધી બાબતો એવી છે કે ઘણા બધા વર્ષોથી, હજારો વર્ષોથી, કે ભાઈ આપણે મંદિરમાં જઈએ તો બે હાથે આપણે એમ કે નમસ્કાર કરીએ, આપણું માથું નમાવીએ, અને એ રીતે એ પ્રથા વર્ષોથી ચાલે છે. અને આજે પણ એ પ્રથા જોવા મળે છે, અને ભવિષ્યમાં પણ આ પ્રથા ચાલુ રહેશે. તો આપણે ઘણીવાર અગાઉ કહેતા હતા કે માનવી એમ કે સામાજિક પ્રાણી છે. એનો અર્થ એ થાય કે ભાઈ સમાજની અસર આપણા બધા ઉપર પડે છે. પણ હવે માનવી સામાજિક પ્રાણી નહીં, પણ સાંસ્કૃતિક પ્રાણી છે. આપણા બધાના વર્તન ઉપર આપણે જે સંસ્કૃતિમાં રહીએ છીએ એ સંસ્કૃતિની અસર જોવા મળે છે. કે ભાઈ અમેરિકન કલ્ચર, તો ત્યાંના લોકોના વર્તન ઉપર એ કલ્ચરની અસર જોવા મળશે. એશિયાના દેશોમાં એશિયન કલ્ચર, અને ભારતમાં ભારતીય સંસ્કૃતિ જે છે એની અસર. એટલે એ અર્થમાં આપણે બધા કેવા છીએ? સાંસ્કૃતિક પ્રાણી છીએ. અને આપણા બધા ઉપર સંસ્કૃતિની અસર જોવા મળે છે. તો માનવ વર્તનને સમજવું હોય તો એના માટે આપણે શું કરવું પડે? સાંસ્કૃતિક જે પાસાઓ છે, સંસ્કૃતિના જે કંઈ સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોને આપણે સમજવા પડે. તો આપણે આપણા વર્તનને સારી રીતે સમજી શકીએ. એટલે સામાજિક મનોવિજ્ઞાન અને માનવશાસ્ત્ર વચ્ચેનો ગાઢ સંબંધ રહેલો છે, અને એ આપણા વર્તનને સમજવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી બીજું જે સામાજિક વિજ્ઞાન છે એ છે સામાજિક મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રને આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે ભાઈ અર્થ વગર આપણા કોઈ પણ કામ થતા નથી. કે ભાઈ નાણાં હોય અને એ નાણાંની અસર, એટલે કે નાણાકીય જે વ્યવસ્થા છે, એ અર્થશાસ્ત્ર જે છે એ આપણા વર્તન ઉપર પણ અસર કરે છે. તો એમાં આપણે શું કરીએ છીએ? શાસ્ત્રમાં એનું જે ક્ષેત્ર શું છે? સમાજની વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન
વિતરણ અને ઉપભોગની જે પ્રવૃત્તિ છે એની સાથે અર્થશાસ્ત્ર સંબંધિત છે. આપણે ફરી જોઈએ કે ભાઈ અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં આપણે શેનો સમાવેશ કરીએ છીએ? કોઈ વિશેષ સમાજની વસ્તુઓ, ફિઝિકલ જેને આપણે કહીએ, અને સેવાઓ, સર્વિસ, કે ભાઈ વીમાની સર્વિસ હોય કે આપણે કોઈ બીજી સર્વિસ હોય, સિવિલ સર્વિસ જેને આપણે કહીએ, તો એ બધી બાબતો અને વસ્તુઓનું ઉત્પાદન, એટલે એ ઉત્પાદન અને એનું વિતરણ અને પછી એના ઉપયોગ, તો આ બધી બાબતો એ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આવે છે. અને એ બાબતોની અસર સામાજિક મનોવિજ્ઞાન ઉપર પણ પડે છે. કારણ કે મનોવિજ્ઞાનના જે કેટલાક, ખાસ કરીને સામાજિક મનોવિજ્ઞાનના જે કેટલાક સિદ્ધાંતો છે એ આર્થિક બાબતો ઉપર આધારિત છે. કે ભાઈ આપણું વર્તન કેવું હશે, તો એનો આધાર શેના ઉપર છે? વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ કેવી છે. ને આપણે જોઈએ છે ને કે ભાઈ ખૂબ પૈસાવાળો એ વ્યક્તિ હોય, મધ્યમ વર્ગની હોય, ખૂબ ગરીબ હોય, તો એ બધી બાબતો એ આપણા વર્તન ઉપર અસર કરે છે. એટલે સામાજિક વિનિમયનો સિદ્ધાંત, જેમ આર્થિક વિનિમય છે એમ સામાજિક વિનિમયનો જે સિદ્ધાંત છે, તો એમાં જે કે આપણે ખર્ચ કરીએ, આપણો પુરસ્કાર જે છે એમાં રોકાણ કરીએ અને એની ઉપલબ્ધિ, આ બધા વિકલ્પો જે છે એ આપણા સામાજિક વર્તન સાથે સંકળાયેલા છે. અને એ બધી બાબતો કે ભાઈ આર્થિક સ્થિતિ વ્યક્તિની એના ભવિષ્યના વર્તનની એમ કે આગાહી કરે છે. આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ હોય તો એના ચશ્મા, દાખલા તરીકે આ ચશ્મા છે, તો નોર્મલી એની કિંમત વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિને આધારે કરશે. ભાઈ કોઈ ખૂબ જ સામાન્ય આર્થિક સ્થિતિ હશે તો એના ચશ્મા લગભગ 300-400 રૂપિયાના હશે. પછી કોઈ વધારે હોય તેના 1000 રૂપિયાના, 20,000ના, 40,000ના, 50,000ના ચશ્મા એમ કે જોવા મળતા હોય છે. આપણે એક સાદો દાખલો કે આપણે જો કે ઘડિયાળ હવે મોબાઈલને કારણે પહેરતા નથી, પણ ઘડિયાળમાં પણ એમ કે એની કિંમત આમ તો સાદી રીતે કે ભાઈ ઘડિયાળ શું કરે છે? આપણને સમય બતાવે છે, બરાબર ને? કે ભાઈ 200 રૂપિયાની ઘડિયાળ હોય તો પણ સમય બતાવે, અને 2 લાખની ઘડિયાળ હોય એ પણ સમય બતાવે. પણ એ આપણી આર્થિક સ્થિતિ અને એને કારણે સામાજિક જે સ્ટેટસ, કે ખૂબ મોટી વ્યક્તિ હોય તો એની પાસે એમ કે આ બધા કિંમતી જે વસ્તુઓ છે એ વસ્તુઓ જોવા મળતી હોય છે. તો અહીંયા આપણે જ્યારે સામાજિક વ્યવસ્થાની વાત કરીએ ત્યારે આપણે એમાં 2 બાબતો, શ્રમ બજાર અને મુદ્રા પ્રણાલી, કે ભાઈ શ્રમ બજારમાં આપણે સામાન્ય મજૂરથી શરૂ કરીને કોઈ મોટી કંપની હોય કે ભાઈ ફોર્ડ જેવી મોટરની કંપની કે બીજી કોઈ ટાટા જેવી મોટરની કંપની હોય, અથવા તો બીજા રિલાયન્સ જેવી મોટી કંપની હોય, એના સીઈઓ હોય, તો એક વ્યક્તિ રોજ માત્ર 100 રૂપિયા કમાતી હોય અને બીજી વ્યક્તિ રોજ એમ કે એ કરોડ રૂપિયા કે એનાથી વધારે કે ઓછા કમાતી હોય. તો આ જે વાત છે શ્રમ બજાર અને મુદ્રા, અને એ આપણને આપણા વર્તનને અસર કરે છે. કે ભાઈ આપણું વર્તન કેવું હશે એનો આધાર આપણી આર્થિક સ્થિતિ કેવી છે એના ઉપર રહેલો છે. કે ભાઈ આપણે જોઈએ છીએ કે ભાઈ વ્યક્તિ એમ કે એની આર્થિક સ્થિતિના આધારે એ સામાન્ય કારથી લઈને ફોરેનની કાર વાપરે, અને એ રીતે આપણે તો માનવીના અંદર શું ચાલુ રહ્યું છે અને અત્યારે આપણે જે વાતાવરણ છે એની અસર આપણા વર્તન ઉપર કેવી થાય છે એ જાણવાનો પ્રયત્ન આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં કરીએ છીએ. પણ વ્યક્તિનું વર્તન જે આર્થિક સામાજિક વ્યવસ્થા છે એના ભાગરૂપે થતું હોય છે. તો આપણા વર્તનને સમજવું હોય તો આપણે શું કરવું પડે? આર્થિક બાબતોને ધ્યાનમાં રાખવી પડે.
એટલે અર્થશાસ્ત્રનું જ્ઞાન પણ આપણને આપણા સામાજિક વર્તનને સમજવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. એટલે જો મારે સામાજિક વર્તનને સમજવું હોય તો અર્થશાસ્ત્રની કેટલીક બાબતોની જાણકારી હોવી મને જરૂરી છે, તો જ હું સામાજિક વર્તનને સારી રીતે સમજી શકું. ત્યાર પછી ત્રીજું સામાજિક વિજ્ઞાનની શાખા છે રાજ્યશાસ્ત્ર, પોલિટિક્સ સાયન્સ જેને આપણે કહીએ, એનો અને સમાજલક્ષી મનોવિજ્ઞાન વચ્ચેનો સંબંધ રહેલો છે. આપણે જાણીએ કે ભાઈ રાજ્યશાસ્ત્રમાં મોટે ભાગે રાજનૈતિક સંગઠનો અને સંસ્થાઓ અને ખાસ કરીને જે સરકારો છે, જે તે રાજ્યમાં સરકાર હોય એનો અભ્યાસ એમ કે કરવામાં આવે છે. જ્યારે સામાજિક અથવા તો સમાજલક્ષી મનોવિજ્ઞાન શું કરે છે? રાજનૈતિક વર્તનની શોધ કરે છે. ભાઈ આ જે રાજનૈતિક વર્તન છે એ આપણા સામાજિક વર્તન ઉપર કેવી અસર કરે છે એને આપણે જાણવા માટે પ્રયત્ન કરીએ છીએ. કે ભાઈ આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ મતદાન, ચૂંટણી હોય ત્યારે થતું મતદાન, અને ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે ભાઈ ઘણી જગ્યાએ સવારથી જ મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળે, જ્યારે ઘણી રાજ્યોમાં ચૂંટણી હોય તો બપોર સુધી માંડ 5% મતદાન થયું હોય. તો એ મતદાનની જુદી જુદી બાબતો, પાર્ટીઓની ઓળખ, ફલાણો પક્ષ કે ઢીકણો પક્ષ જે છે, તો દરેક પાર્ટીની પોતાની આગવી ઓળખ હોય છે. અને એ વિચારસરણી જે છે, દરેક પાર્ટીની વિચારસરણી ઉદારવાદી છે, એની વિરુદ્ધ રૂઢિચુસ્ત વિચારસરણી. એવી રીતે ધર્મના આધાર ઉપર પાર્ટીની વિચારસરણીઓ જોવા મળતી હોય, તો એ વિચારસરણીઓ, એના રાજનૈતિક જાહેરાતો, કે ભાઈ જ્યારે ઇલેક્શન આવે ત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણા બધા રાજ્યોમાં જુદા જુદા પક્ષો જાત જાતની જાહેરાત કરતા હોય છે કે અમે 100 યુનિટ વીજળી ફ્રી આપીશું, અમે ગેસનું બોટલ ફ્રી આપીશું, આટલું આમ કરીશું, સ્કૂલમાં એમ કે ફલાણા ધોરણમાં આ જ્ઞાતિના કે ધર્મના લોકોને મફત ભણાવીશું. તો આવા જાત જાતના જે કંઈ જાહેરાતો છે એ જાહેરાતો, ત્યાર પછી રાજકીય મુદ્દાઓ, જે પોલિટિકલ ઇસ્યુ છે એ, અને એ બધી બાબતો, તો આ બધી બાબતો એ ભલે રાજ્યશાસ્ત્રના અભ્યાસનો વિષય છે, પણ એની અસર જે સામાજિક મનોવિજ્ઞાનમાં ખાસ કરીને જે મતદાર છે એ પણ એ સમાજનો હિસ્સો છે. કે મને કોઈ એમ કે ભાઈ તમારા જ્ઞાતિના લોકોને, ધર્મના લોકોને આ વસ્તુ મફત આપીશું, તો હું એ પક્ષને મત આપવા લલચાઈશ. હું એ વખતે એમ કે માનવી છું અથવા તો ભણેલો હોઉં છતાં પણ શું કરીશ કે ભાઈ આ જે કંઈ જાહેરાતો કરવામાં આવે એની જે કંઈ સાદી ભાષામાં કહીએ કે ભાઈ એની આપણે લાલચમાં આવી જઈએ, અને એ લાલચમાં આવીને આપણે એમ કે મતદાન કરીએ છીએ. તો ઘણીવાર આપણે જોઈએ છીએ કે વ્યક્તિ જ્યારે મતદાન કરવા જશે ત્યારે એ ઉમેદવારને જોવાને બદલે શેના ઉપર મોટે ભાગે ભાર મૂકતો હોય છે? કઈ પાર્ટી છે, કે ભાઈ ફલાણા પક્ષનું છે કે ઢીકણા પક્ષનું છે, અને પક્ષને મહત્વ આપીને પછી એ ઉમેદવારને બહુ ધ્યાનમાં આપણે લેતા નથી. તો એ રીતે આપણે એ પાર્ટીને એમ કે મહત્વ આપીએ છીએ. એટલે અહીંયા આ જે રાજકીય બાબતો છે એની અસર આપણા સામાજિક વર્તન ઉપર થતી હોય છે. અને એનો તાજો જ દાખલો છે કે ભાઈ કર્ણાટકની જે ચૂંટણી છે એમાં જે કંઈ મતદાન થયું, અને એને કારણે એમ કે એ જે અપેક્ષા હતી પરિણામોની, એને બદલે એમ કે બીજા પરિણામો એ થયા. તો અહીંયા આ જે પરિણામો છે એના ઉપર એ થશે. અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ 2024માં લોકસભાની ચૂંટણી આવશે, અને એ લોકસભાની ચૂંટણીમાં કયા પક્ષને કેટલી બેઠકો મળશે એની ચર્ચા અત્યારથી થાય છે. કે ભાઈ એની તૈયારીઓ દરેક પક્ષ અત્યારથી શરૂ કરી દીધી છે કે ભાઈ 24માં એમ કે પોતાના પક્ષને વધારે સીટો મળે
એવી રીતે આપણે જોઈએ છીએ કે ભાઈ જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવતો જાય એમ અત્યારે જે સત્તાધારી પક્ષ છે એને હરાવવા માટે વિરોધ પક્ષો એમ કે એક થવાની વાતો જોવા મળતી હોય છે. તો આ બધી બાબતો એ આપણા સામાજિક વર્તન ઉપર અસર કરે છે. એટલે એ અર્થમાં સામાજિક મનોવિજ્ઞાન અને રાજ્યશાસ્ત્ર સાથે સંબંધ રહેલો છે. અને રાજ્યશાસ્ત્રની જે કંઈ જાણકારી છે એ આપણા વર્તનને સમજવામાં મદદરૂપ થતી હોય છે. ત્યાર પછી ચોથું છે સામાજિક મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર, સોશિયોલોજી. આમ તો ઘણા એવું કહે છે કે ભાઈ સમાજલક્ષી મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર એ બંને એક જ સિક્કાની બે બાજુ છે. કે ભાઈ એ સિક્કો જેમ હોય અને એની એક બાજુ અને બીજી બાજુ, એમ આ બંને કેવા છે એકબીજાની સાથે ખૂબ ગાઢ રીતે સંકળાયેલા છે. કે ભાઈ સમાજશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે? માનવ સમાજો અને તે સમાજોનું નિર્માણ કરવાવાળા સમૂહોનો અભ્યાસ કરે છે. કે ભાઈ આપણે જોઈએ છે કે કોઈ પણ દેશમાં અથવા તો આપણે આપણો ગુજરાતનો દાખલો લઈએ તો ગુજરાતના અંદર ઘણા બધા સમૂહ જોવા મળે છે. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ આપણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત એવા ભાગ પાડીએ છીએ. આપણે એમ કે ભુજનો વિસ્તાર હોય કે સુરત બાજુનો વિસ્તાર હોય તો આ જે જુદા જુદા સમાજો જોવા મળે છે. પછી આપણે ગુજરાતમાં ધર્મની દ્રષ્ટિએ જોઈએ, જ્ઞાતિની દ્રષ્ટિએ જોઈએ, અથવા જે સામાજિક આર્થિક વર્ગની દ્રષ્ટિએ જોઈએ, અથવા કામ કરનાર લોકો કે ભાઈ સામાન્ય રોજ કમાનાર મજૂરથી માંડીને એમ કે આઈએસ ઓફિસર કે બીજા બધા જે લોકો છે એ બધાની આપણે એમ કે વાત કરીએ તો અહીંયા સમાજશાસ્ત્ર એ માનવ સમાજો અને એ માનવ સમાજોનું નિર્માણ કેવી રીતે થાય છે એના જે સમૂહ છે એનો અભ્યાસ કરે છે. અને જો કે સમાજશાસ્ત્ર અને સામાજિક મનોવિજ્ઞાન એ બંનેના રસના વિષયો એક સરખા છે. બંનેને સમાજમાં રસ છે. પણ જ્યારે આપણે વાત કરીએ ત્યારે કે ભાઈ સમાજશાસ્ત્ર એ સમાજ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે ભાઈ એ જૂથને ધ્યાનમાં રાખીને એને કરે છે. જ્યારે મનોવિજ્ઞાન એ વ્યક્તિગત જે સમૂહ બનાવનાર વ્યક્તિ છે એને ધ્યાનમાં રાખે છે કે ભાઈ વ્યક્તિ કેવી રીતે સમૂહ બનાવે છે અને એ સમૂહની રચનામાં એની ભૂમિકા, એના વર્તન ઉપર સમૂહની અસર કેવી થાય છે. તો એ બધી બાબતોનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. જ્યારે સમાજના જુદા જુદા જે કંઈ પાસા છે એનો અભ્યાસ એમ કે એ કરે. એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન વ્યક્તિગત બાબતોને ધ્યાનમાં રાખીને સમાજની વાત કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર એ સમાજને ધ્યાનમાં રાખીને સામાજિક જૂથોની વાત કરે છે. એટલે બંનેના કેટલાક મુદ્દા આપણે આગળ કીધું પ્રમાણે અભ્યાસના કોમન છે, પણ કદાચ બંનેનો જે અભ્યાસ કરવાનો અભિગમ છે એની અભ્યાસની રીતો કદાચ જુદી હોઈ શકે, પણ બંનેના જે અભ્યાસ વિષયો છે એ કોમન છે. અને એટલે જ આપણે હમણાં કીધું ને કે ભાઈ સમાજશાસ્ત્ર અને સમાજલક્ષી મનોવિજ્ઞાન એ બંને એક જ સિક્કાની બે બાજુ છે. એટલે જો આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનને સારી રીતે સમજવું હોય તો સમાજશાસ્ત્રની જાણકારી ખૂબ જ જરૂરી છે. તો આ ચાર જે સામાજિક વિજ્ઞાનો છે એની અસર સમાજલક્ષી મનોવિજ્ઞાન ઉપર જોવા મળે છે. અને આપણે સહેજ ફરી યાદ કરીએ, પહેલાં આપણે માનવશાસ્ત્ર અને સમાજલક્ષી મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને સમાજલક્ષી મનોવિજ્ઞાન, ત્યાર પછી સમાજશાસ્ત્ર અને સમાજલક્ષી મનોવિજ્ઞાન, અને રાજ્યશાસ્ત્ર અને સમાજલક્ષી મનોવિજ્ઞાન, એ ચારની વાત કરી. હવે આપણે મનોવિજ્ઞાનની વિવિધ શાખાઓ આપણે જાણીએ છીએ કે ભાઈ મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ કરે છે અને માનવ વર્તનના ઘણા બધા પાસાઓ છે. એટલે જો વર્તનને સારી રીતે સમજવું હોય
તો કોઈ એક વર્તનના પાસાને ધ્યાનમાં રાખીને એ પેટા શાખા એનો અભ્યાસ કરે છે. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ આપણું જે શરીર છે, આંખ, નાક, કાન અને આપણું આખું જે ચેતાતંત્ર છે અને આપણા શરીરના જુદા જુદા તંત્રો, આપણા શરીરમાં ગ્રંથિઓ જે છે એ ગ્રંથિઓ અને આપણી ઇન્દ્રિયો, આ બધા શારીરિક વર્તનને ઉદ્ભવ કરવામાં એનું મહત્વનું છે. તો મનોવિજ્ઞાનમાં આપણે એક શાખા શેનો અભ્યાસ કરે છે? આપણે એ શારીરિક રચના અને એની કામગીરી. તો આ મુદ્દામાં આપણે શું કરીશું? મનોવિજ્ઞાનની જે કેટલીક મહત્વની પેટા શાખાઓ છે એ પેટા શાખાઓનો સંબંધ સમાજલક્ષી મનોવિજ્ઞાન સાથે કેવો છે એને આપણે એ કરવા પડે. અહીંયા એક આપણી આકૃતિ એ કરેલી છે કે ભાઈ સમાજલક્ષી મનોવિજ્ઞાન અને જૈવિક વિજ્ઞાન, સમાજલક્ષી મનોવિજ્ઞાન અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, સમાજલક્ષી મનોવિજ્ઞાન અને વિકાસાત્મક મનોવિજ્ઞાન, સમાજલક્ષી મનોવિજ્ઞાન અને જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન, અને એ રીતે આપણે જે 5 શાખાઓ છે એની આપણે એમ કે ચિકિત્સા મનોવિજ્ઞાન 5મું જે છે. તો આ બધાની અસર સમાજલક્ષી મનોવિજ્ઞાન ઉપર જોવા મળે છે. તો આપણે એની 1 by 1 ચર્ચા કરીશું કે ભાઈ મનોવિજ્ઞાન કેવું છે? એક મોટા વૃક્ષ જેવું છે. જેમ કોઈ વડનું વૃક્ષ હોય અને એની વડવાઈઓ જુદી જુદી એ થયેલી હોય, અને એ બધી વૃક્ષ જે મનોવિજ્ઞાન રૂપી વૃક્ષની આપણે વાત કરી, તો એ શેનો અભ્યાસ કરે છે? વર્તનનું. પણ આપણે હમણાં કીધું કે વર્તન કેવું છે, એના ઘણા બધા પાસા છે કે ભાઈ સામાજિક વર્તન, આવેગિક વર્તન, રાજકીય વર્તન, આર્થિક વર્તન, સાંસ્કૃતિક વર્તન, શારીરિક વર્તન, માનસિક વર્તન. તો આ બધા જે જુદા જુદા વર્તનના પાસાઓ છે. તો અહીંયા આપણે સામાજિક મનોવિજ્ઞાન સાથે નજીકથી સંબંધ ધરાવતી જે મનોવિજ્ઞાનની 5 પેટા શાખાઓ છે એના વિશેની આપણે વાત કરીશું. અને એ શાખાઓ શું છે અથવા તો એમાં શેનો અભ્યાસ છે, અને પછી એ સમાજલક્ષી મનોવિજ્ઞાન સાથે કેવી રીતે સંકળાયેલી છે એની વાત કરીશું. તો પહેલું જે છે સામાજિક મનોવિજ્ઞાન અને જૈવીય મનોવિજ્ઞાન, બાયોલોજિકલ સાયકોલોજી, અથવા ભૂતકાળમાં એને શરીરલક્ષી મનોવિજ્ઞાન. ભાઈ આપણે જે કંઈ વર્તન કરીએ છીએ એ વર્તનનો શારીરિક આધાર, ફિઝિયોલોજીકલ બેઝ ઓફ બિહેવિયર, એ જાણવા માટે કઈ શાખા પ્રયત્ન કરે છે? શરીરલક્ષી અથવા જૈવીય મનોવિજ્ઞાન. આપણે જે કંઈ વિચારીએ, આપણે જે કંઈ અનુભવ કરીએ કે ભાઈ અત્યારે તમે જે કંઈ વિચારો છો, જે કંઈ અનુભવ કરો છો, તો એમાં શું છે? શારીરિક પ્રક્રિયાઓ સામેલ છે. અત્યારે કદાચ તમે મને સાંભળો છો, ભૂતકાળમાં સાંભળ્યો હોય, અથવા તો ભવિષ્યમાં તમે યુટ્યુબ ઉપર આ લેક્ચરને એ કરો, તો શું થશે? આપણી જે શારીરિક પ્રક્રિયાઓ છે કે ભાઈ અત્યારે તમે જોવાની પ્રક્રિયા, સાંભળવાની, મારી બોલવાની પ્રક્રિયા, અને એ બધી બાબતો, અને પછી હું એને અત્યારે જે મુદ્દો ચાલે છે એના વિશે મારા વિચારો રજૂ કરું છું કે ભાઈ હું અત્યારે શું વાત કરું છું? મનોવિજ્ઞાનની પેટા શાખાઓ અને સમાજલક્ષી મનોવિજ્ઞાન વચ્ચેનો કેવો સંબંધ છે એની આપણે વાત કરી છે. તો આપણે હમણાં કીધું કે ભાઈ શારીરિક પ્રક્રિયાઓ, આપણા દરેક જ્યારે આપણે વર્તન કરીએ ત્યારે શારીરિક પ્રક્રિયાઓ ચાલતી હોય છે, અને આપણે વિચારીએ તો એમાં શું થાય છે? આપણી જે મસ્તિષ્કની ગતિવિધિ છે, આપણા શરીરમાં જુદા જુદા હોર્મોનો છે, આપણા શરીરમાં જુદી જુદી ગ્રંથિઓ છે, એમાં જે કંઈ સ્રાવ છે એ બધા સક્રિય થાય, અને એને કારણે આપણે વર્તન કરીએ છીએ. તો આ જે તંત્રિકા વિજ્ઞાન, ન્યુરોલોજીની બ્રાન્ચ જે છે, તો એ ન્યુરોલોજી શું કરે છે? આપણા મસ્તિષ્કમાં શું થાય છે અને એ મસ્તિષ્કમાં જે કંઈ થાય એના વિશે એ અભ્યાસ કરે છે. અને આપણી જે કંઈ મસ્તિષ્કની પ્રક્રિયા, અને એને કારણે આપણે જે કંઈ શીખીએ, એ શીખવાની જે કંઈ બાબતો છે એ બધી બાબતોનો અભ્યાસ
આ જૈવિક મનોવિજ્ઞાન કરે છે. જે તંત્રિકા તંત્ર કે જેને આપણે ન્યુરો કહીએ, આપણી ચેતાઓ જે કંઈ છે, આપણી મજ્જાઓ જે છે, અને એના શરીરના અન્ય પાસાઓ સાથે ભાઈ આપણી જે કે આંખની ઇન્દ્રિય છે, કાન છે, આપણું જે નાક છે, આપણી જે ત્વચા છે, અને એ બધા એ આપણા જે શરીરના જુદા જુદા પાસા અને જુદી જુદી જે કંઈ ચેતાઓ છે એ ચેતાઓ સાથે એ સંકળાયેલી છે. તો શરૂઆતમાં એમ કે મનોવિજ્ઞાનમાં આ જે શારીરલક્ષી મનોવિજ્ઞાન અથવા તો આપણે જેને હમણાં કહીએ છીએ જૈવીય મનોવિજ્ઞાનના અભ્યાસને મહત્વ આપવામાં આવ્યું નહીં. એ જે કંઈ વર્તન કરીએ છીએ એ વર્તન ભલે આપણે સમાજની અંદર કરીએ, પણ આપણું જે જૈવીય પાસું છે એ મહત્વનું છે. એટલે વર્તનને, સામાજિક વર્તનને સમજવું હોય તો આપણે શું કરવું પડે? આપણે શારીરિક જે પાસું છે એને આપણે એ કરવું પડે. એટલે હવે આપણે સામાજિક વર્તનને સમજવા માટે એના જૈવીય પાસાઓ ઉપર ધ્યાન આપીએ છીએ. એ બાયોલોજીકલ ફેક્ટરને આપણે પહેલાં જ જોઈએ છીએ. જેમ આપણે અત્યારે જોઈએ કે ભાઈ હૃદય રોગના કારણો એ ભલે એમ કે આપણે કહીએ કે ભાઈ એનું આઉટપુટ અથવા તો જે ઇનપુટ આપણે કહીએ તો એ શારીરિક છે, પણ એ હૃદયરોગ રૂપે થાય તો આપણે શારીરિક પાસાને સારી રીતે સમજવા પડે. તો હવે બંને શાખાઓમાં, અને એટલે જ અત્યારે નવી એક શાખા જેમ સોશિયલ સાયકોલોજીમાં પણ એ પેટા શાખાઓ ઘણી છે, એમાંની એક છે સામાજિક તંત્રિકા વિજ્ઞાન, સોશિયલ ન્યુરો સાયન્સની બ્રાન્ચ જે છે. એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ જૈવીય પાસું એ ખૂબ મહત્વનું છે, અને એ જૈવીય પાસાની જાણકારી જો આપણને હશે તો આપણે આપણા સામાજિક વર્તન સારી રીતે સમજી શકીશું. એટલે આપણે બધાએ, આપણે ભલે મનોવિજ્ઞાનની આ સમાજલક્ષી મનોવિજ્ઞાનની એક પેટા શાખાનો અભ્યાસ કરીએ છીએ, પણ વાસ્તવમાં આપણને જૈવીય મનોવિજ્ઞાનની જાણકારી હોવી પણ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી બીજી મહત્વની શાખા મનોવિજ્ઞાનની પેટા શાખા, અને એ છે ચિકિત્સા મનોવિજ્ઞાન. તો સામાજિક મનોવિજ્ઞાન અને ચિકિત્સા મનોવિજ્ઞાન એ બંને વચ્ચેનો શું સંબંધ છે એની આપણે વાત કરીશું. કે ભાઈ આ જોયું ને હમણાં જૈવીય વિજ્ઞાનની અસર, કે ભાઈ તરસ, અત્યારે ખૂબ જ ગરમી છે અને એ પર્યાવરણનો પાસું છે, પણ એની અસર મારા વર્તન ઉપર અને મારા જૈવીય પાસા ઉપર અસર પડી. એટલે મને લાગ્યું કે ના ભાઈ મારે પાણી પીવું જોઈએ. તો બીજું જે છે સામાજિક મનોવિજ્ઞાન અને ચિકિત્સા મનોવિજ્ઞાન, ક્લિનિકલ સાયકોલોજી. અને આપણે જોઈએ છે ને અત્યારે મનોવિજ્ઞાનમાં સૌથી વધારે જે પોપ્યુલર બ્રાન્ચ છે એ કઈ છે? ચિકિત્સા મનોવિજ્ઞાન. ક્લિનિકલ સાયકોલોજી એ શું કરે છે? અસાધારણ વર્તન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. આપણે કદાચ આગળ જ્યારે શાખાઓની વાત કરી ત્યારે કે ભાઈ એબ નોર્મલ, એબ એટલે હવે અને નોર્મલ એટલે સામાન્ય, કે સામાન્યથી દૂર જેનું વર્તન છે એવા વર્તનનો અભ્યાસ ચિકિત્સા મનોવિજ્ઞાન કરે છે. અને આપણે અત્યારે અવારનવાર પેપરમાં વાંચીએ છીએ કે એક સાદો દાખલો લઈએ કે ભાઈ દેશમાં માનસિક સમસ્યાઓ જે છે એનો ઉપચાર કરનારા જે છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ભાઈ સાયકિયાટ્રિસ્ટની સંખ્યા ઓછી છે, એ રીતે ક્લિનિકલ સાયકોલોજીસ્ટની સંખ્યા પણ ઓછી છે. અને અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ અત્યારે લોકોનું જીવન સ્ટ્રેસવાળું, ડિપ્રેશનવાળું, એન્ઝાયટીવાળું જોવા મળે છે. અને બીજી એક શાખા આમ તો ક્લિનિકલ સાયકોલોજી સાથે જ અને એમાંથી જે થઈ છે અને છે હેલ્થ સાયકોલોજી. તો એ પણ શાખા આ બધી બાબતો, સ્ટ્રેસનો, એન્ઝાયટીનો, ડિપ્રેશનનો કે સાયકોસોમેટિક ડિસીઝ જે છે
એ બધાનો અભ્યાસ કરે છે. ટૂંકમાં ચિકિત્સા મનોવિજ્ઞાન એ અસાધારણ વર્તનનો અભ્યાસ કરે છે, જ્યારે સમાજલક્ષી મનોવિજ્ઞાન એ સામાન્ય વર્તનનો અભ્યાસ કરે છે. એ સમાજમાં જે લોકો છે એમનું જે સામાન્ય વર્તન છે, જે આપણે નીકળીએ, બજારમાં જઈએ અથવા કોઈ સ્કૂલમાં જઈએ તો ત્યાંના વિદ્યાર્થીઓનું, ટીચરોનું વર્તન કેવું હશે? સામાન્ય હશે. અને એ રીતે આપણે એને એ કરીએ. તો સામાજિક મનોવિજ્ઞાન એ વૈજ્ઞાનિક વર્તન જે છે અને એના સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતો દ્વારા વર્તનને સમજવા પ્રયત્ન કરે છે. પણ જો વર્તનને સારી રીતે સમજવું હોય તો મારે ચિકિત્સા મનોવિજ્ઞાનના સિદ્ધાંતો જાણવા પડે. વ્યક્તિ જે વર્તન કરે છે એ એની અંદર જે ઇનસાઇટ છે, મોટા ભાગના લોકોનું વર્તન નોર્મલ હોય છે, પણ કેટલાકનું એમ કે નોર્મલ હોતું નથી. તો એ નોર્મલ નથી એને સમજવા માટે આપણે ચિકિત્સા મનોવિજ્ઞાનનો ઉપયોગ કરવો પડે. કે ભાઈ ક્લિનિકલ સાયકોલોજી એ આ બધા પ્રકારના જે વર્તનો છે, કે ભાઈ ડિપ્રેશન, સ્ક્રિઝોફ્રેનિયા, પેરાનોઇયા, આ બધા જે કંઈ માનસિક રોગો છે એ માનસિક રોગોનો અભ્યાસ કરે છે. ઘણીવાર આપણને આશ્ચર્ય થાય કે ભાઈ આપણને અલ્સર થાય, ચાંદુ પડે, અથવા આપણને શરદી થાય તો આપણને એવું લાગે ભાઈ શરદી તો ભાઈ એસીમાં બહુ બેસીએ અથવા બહુ ઠંડુ પાણી પીએ અથવા તો બહુ ઠંડી પડતી હોય તો શરદી થાય. પણ આપણે જોઈએ છીએ કે બધાને શરદી થતી નથી. એટલે શરદી જે છે એના મનોવૈજ્ઞાનિક કારણો છે. તો એ મનોવૈજ્ઞાનિક કારણોનો અભ્યાસ કોણ કરશે? ચિકિત્સા મનોવિજ્ઞાન. કે ભાઈ એનામાં કેટલીક એવી બાબતો છે કે જેને કારણે એના આ વર્તનો જોવા મળે. તો આ બીજી શાખામાં આપણે અસાધારણ વર્તન અને અસાધારણ વર્તનની જાણકારી આપણને વ્યક્તિના સામાજિક વર્તનને, કે જે મોટે ભાગે સાધારણ હોય છે, એને સમજવામાં મદદરૂપ થતું હોય છે. એટલે વર્તનને સમજવા માટે ચિકિત્સા મનોવિજ્ઞાન સાથેનો એનો સંબંધ જાણવો પણ જરૂરી છે. ત્યાર પછી ત્રીજું છે સામાજિક મનોવિજ્ઞાન અને સંજ્ઞાત્મક મનોવિજ્ઞાન, સોશિયલ સાયકોલોજી એન્ડ કોગ્નેટિવ સાયકોલોજી. કે ભાઈ વસ્તુ જે છે કે ભાઈ દાખલા તરીકે એનો જે બોધ થવો કે ભાઈ આ બહુ સિમ્પલ ચશ્મા છે, એની કિંમત બહુ નહીં હોય, એને પહેરનાર વ્યક્તિ એમ કે સામાન્ય હશે, અથવા તો એના વિશેના જે કંઈ જુદા જુદા જે બોધ છે એ એમ કે. એટલે કોગ્નેટિવ સાયકોલોજી શેનો અભ્યાસ કરે છે? આપણી જે વિચાર પ્રક્રિયા છે, થિંકિંગ પ્રોસેસ જેને આપણે કહીએ, એના મૂળ ક્યાં છે? ભાઈ આપણે બધા યંત્રો નથી. અને આપણે ઘણીવાર વાંચીએ છીએ ને ભાઈ ભવિષ્યમાં એમ કે રોબોટ એમ કે આપણી લાગણીઓ વ્યક્ત કરશે, અથવા તો આપણે વૃદ્ધોની કાળજી રાખવામાં, ટ્રાફિકના નિયમોનું સંચાલન કરવામાં કે બીજી બધી બાબતોમાં રોબોટનું પ્રભુત્વ વધશે. પણ અહીંયા આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે માનવી છીએ અને આપણામાં જે વિચાર પ્રક્રિયા ચાલે છે એ આપણી જે પ્રગતિ છે, જે અત્યારે હું બોલું છું, તમે સાંભળો છો, હું અહીંયા અમદાવાદ બેઠો છું, પછી કોઈ બહુ સુરતમાં હોય, બોમ્બેમાં હોય, કે કોઈ સાઉથમાં હોય ને ગુજરાતીમાં એને સાયકોલોજી ઇગ્નુ દ્વારા કરતો હોય, તો એને સમજી પણ શકે છે. તો એ જે વાત છે, એટલે અહીંયા વિચાર પ્રક્રિયાના મૂળની વાત એ મનોવિજ્ઞાનની કઈ શાખા કરે છે? મનોવિજ્ઞાનની સંજ્ઞાત્મક મનોવિજ્ઞાનની શાખા એ કરે છે. તો આપણે આપણી સ્મૃતિ કેવી રીતે કામ કરે છે? મને 5 વર્ષ પહેલાંનું, 15 વર્ષ પહેલાંનું કે 15 મિનિટ પહેલાંનું યાદ રહે છે. તો એ લોકો કઈ ઘટના ઉપર ધ્યાન આપે છે? કે આપણી આજુબાજુ ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, પણ એમાંથી આપણે જોઈએ છે કે ભાઈ કોઈ વ્યક્તિ અમુક બાબત ઉપર ભાર મૂકશે, જ્યારે બીજી વ્યક્તિ બીજી બાબત ઉપર ભાર મૂકશે. આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ
એક વડનું વૃક્ષ છે તો એના વિશેનું બોધન બધાનું સરખું નહીં હોય. બાળકો હશે તો ભાઈ એની વડવાઈ છે એના એમ કે પકડીને આપણે હિંચકા ખાઈએ. કોઈ ફેરીઓ હશે તો ભાઈ છાંયડો છે, વડનો વૃક્ષ હોય એટલે છાંયડો વધારે હોય તો એની નીચે એમ કે મારી લારી ઊભી રાખવું અને વેચાણ કરવું. કોઈ વટે માળગું હોય કે ભાઈ અત્યારે ગરમીનો સમય છે અને એ જમે હોય તો પછી એમ કે આરામ કરું હું વડના ઝાડ નીચે. તો અહીંયા આ બોધન જે પ્રક્રિયા છે એ મહત્ત્વની છે અને સામાજિક વર્તનને સમજવા માટે આપણે આપણા બોધનને, આપણા સંજ્ઞાત્મક પાસાને અથવા તો કોગ્નેટિવ જે આસ્પેક્ટ છે એને આપણે એમ કે જાણવું પડે. તો આ જે સંજ્ઞાત્મક મનોવિજ્ઞાન છે એ સંજ્ઞાત્મક પ્રક્રિયાઓનું માપન કરે છે કે ભાઈ આપણી જે કંઈ કોગ્નેટિવ પ્રોસેસ છે એના જુદા જુદા પાસાનું માપન આ સંજ્ઞાત્મક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે અને એ બાબત એ આપણા વર્તન ઉપર એમ કે અસર કરે છે. તો સામાજિક મનોવિજ્ઞાન જે અભ્યાસ કરે છે કે ભાઈ લોકો પોતાના જીવન વિશે કેવી રીતે વિચારે છે. મારું સોશિયલ લાઈફ છે તો એના વિશેનું મારું થિંકિંગ કેવું છે અને અન્ય લોકોના વિશે એ વિચારે છે ભાઈ બીજા જે છે એના વિશે હું શું વિચારું છું. તો એ પોતાની જે કંઈ સામાજિક સંસાર છે એની જે કંઈ સમસ્યાઓ છે એને કેવી રીતે હલ કરવી એ હલ કરવામાં આપણને કોણ મદદરૂપ થાય છે? સંજ્ઞાત્મક મનોવિજ્ઞાનની પ્રક્રિયાઓ. કે ભાઈ આપણને જે કંઈ બોધ થાય એ બોધ આપણને આપણી જે કંઈ સામાજિક સમસ્યાઓ છે એને આપણે ઉકેલવામાં એનો ઉપયોગ કરીએ છીએ. એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે તમને સંજ્ઞાત્મક મનોવિજ્ઞાનનું જ્ઞાન પણ હોવું ખૂબ જરૂરી છે અને એ આપણને ભાઈ આપણે જે કંઈ સામાજિક વર્તન કરીએ અને એમાં આપણી જે કંઈ વિચારણા છે એ વિચારણાને જો આપણે જાણીએ તો આપણે સામાજિક વર્તનને સારી રીતે સમજી શકીએ. ત્યાર પછી સમાજલક્ષી મનોવિજ્ઞાન અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. કે ભાઈ જ્યારે આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનની વાત કરીએ તો આ મનોવિજ્ઞાનની પેટા શાખા ડેવલપમેન્ટલ સાયકોલોજી એનો પણ સંબંધ આપણે એની જોડે જોવા પ્રયત્ન કરીએ. તો વિકાસલક્ષી મનોવિજ્ઞાન શેનો અભ્યાસ કરે છે કે ભાઈ ગર્ભધારણથી લઈ જન્મ થાય અને જન્મથી વૃદ્ધાવસ્થા વ્યક્તિ 70, 80, 90 વર્ષની થાય અને પછી એનું મૃત્યુ થાય. એટલે જન્મ પૂર્વે ગર્ભધારણ થાય ત્યાંથી શરૂ કરીને ધીરે 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 એમ કે એનું ડેવલપમેન્ટ થાય અને પછી એમ કે એ અવસાન થઈ જાય કે આ ચિત્રમાંથી વ્યક્તિ બહાર જતો, મારો હાથ બહાર જતો રહે, માનવીને આપણે કલ્પના કરી તો એનું અવસાન થયું. તો એ બધી બાબતોનો અભ્યાસ અને આ જે આપણે વાત કરી જન્મ પહેલાં ગર્ભધારણથી શરૂ કરીને મૃત્યુ સુધીના જે જીવન છે એમાં કેવી રીતે બદલાવ થાય છે. ભાઈ નાનું બાળક હોય એ જન્મે પછી 1 મહિનાનું, 5 મહિનાનું, 6 મહિનાનું, 12 મહિનાનું, 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 40. મનોવિજ્ઞાનની આ વિકાસાત્મક મનોવિજ્ઞાન નામની શાખા કરે છે. એટલે ડેવલપમેન્ટલ સાયકોલોજી એ આપણા જુદા જુદા સમયે થતા ડેવલપમેન્ટની વાત કરે છે અને એ ડેવલપમેન્ટની અસર આપણા સામાજિક વર્તન ઉપર થતી હોય. ભાઈ નાનું બાળક હોય એનું સામાજિક વર્તન, કોઈ યુવાન હોય એનું સામાજિક વર્તન, કોઈ તરુણ અવસ્થામાં હોય એનું સામાજિક વર્તન, કોઈ પુખ્ત વયની હોય, કોઈ મધ્યમ વયમાં હોય 40 થી 60 વર્ષની કે ઓલ્ડ એજમાં હોય, તો એ દરેકમાં સામાજિક વર્તન આપણને જુદું જુદું જોવા મળતું છે. એટલે ઘણીવાર વિકાસાત્મક મનોવિજ્ઞાનને એમ કે કેટલાક એવું કહે છે કે ભાઈ બાળકોનો અભ્યાસ કરનારી શાખા છે. જો કે બાળકોનો અભ્યાસ મનોવિજ્ઞાનની એક પેટા શાખા બાળ મનોવિજ્ઞાન કરે છે, પણ મોટે ભાગે વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં ભાઈ બાળકના જન્મથી એનો 18 વર્ષનો
જે ગાળો છે અને એ ગાળામાં જે કંઈ ડેવલપમેન્ટ થાય એ ડેવલપમેન્ટની વાત એમાં કરવામાં આવતી હોય છે. તો આ જે વિકાસાત્મક મનોવિજ્ઞાન છે એ કઈ ઉંમરે બાળકમાં સામાજિક વર્તનનો વિકાસ થાય છે. આપણે હમણાં કીધું ને ભાઈ, બાળક જન્મે તો એવું કહેવાય છે કે ભાઈ કોરી સ્લેટ જેવું હોય છે, અથવા તો એમ કે જીવંત માંસનો લોચો હોય છે. ખાલી એની આંખો અથવા તો જુદી જુદી જે સામાન્ય જ્ઞાનેન્દ્રિયો છે એ કામ કરતી. પછી 6 મહિના પછી એ જોતો જાય, કોઈને જોઈને સ્માઇલ કરે અથવા તો રડવા લાગે કે ભાઈ કંઈક એનું એ કરવામાં આવે તો એ થાય. ભાઈ અમારે હમણાં દીકરાનો દીકરો છે ચૈતન્ય, એ 6 મહિનાનો છે. પછી એ મોઢામાં છે આંગળી નાખે, અંગૂઠો નાખે, અને એ અંગૂઠો લઈ લેવામાં આવે તો રડવા માંડશે કે ભાઈ. પછી અમુક વ્યક્તિને એનો અવાજ આપણે એનું નામ દઈએ, હજુ એને ખબર નથી, પણ જેવું આપણે એનું નામ દઈએ તો તરત એમ કે જોશે કે ભાઈ કોણ બોલે છે. અને ઘણીવાર અત્યારે એમ કે હૈદરાબાદ છે તો વિડીયો કોલ ઉપર વાત થાય અને પછી આપણે એને એનું નામ દઈએ, એની જોડે વાત કરીએ તો એ જોશે કે ભાઈ અવાજ ક્યાંથી આવે છે. અને એ રીતે તો બાળક જન્મે ત્યારે એનું વર્તન સામાજિક નથી હોતું, પણ ધીરે ધીરે એ જેમ જેમ એનો શારીરિક વિકાસ થાય, માનસિક વિકાસ થાય, એમ એનો સામાજિક વિકાસ પણ થતો હોય છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ સમાજલક્ષી મનોવિજ્ઞાન એ સામાજિક વર્તનને જાણવા માટે પ્રયત્ન કરે છે. તો આપણે શું કરીએ છીએ, અહીંયા આ બાળકની ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ એના સામાજિક જે વર્તન છે એનો વિકાસ કેવી રીતે થાય છે એની આપણે વાત કરી છે. અને એ સામાજિક વર્તનમાં સ્વનિયમન, એના આવેગો, એની જાતિ, છોકરો કે છોકરી, એનું અંતર, સહકારી વર્તન છે અથવા તો અસામાજિક વર્તન, તો એ બધી બાબતોને આપણે જાણવી હોય તો શું કરવું પડે, વિકાસાત્મક મનોવિજ્ઞાનની જાણકારી જરૂરી છે. એટલે સમાજમાં સામાજિક વર્તન પણ જોવા મળે છે અને અસામાજિક વર્તન પણ જોવા મળે છે. ભાઈ વ્યક્તિ કોઈનું ખૂન કરી નાખે, આપણે ઘણીવાર વાંચીએ છીએ ભાઈ બંનેને ખૂબ પ્રેમ હોય અને પછી એમ કે કંઈ એવું બને કે જેને કારણે એ બીજી વ્યક્તિનું ખૂન કરે. અથવા તો ઘણીવાર જુદા જુદા રાજ્યોમાં આપણે હમણાં સાદો દાખલો લઈએ કે ભાઈ મણિપુરમાં એમ કે એ હિંસક અથડામણો જોવા મળે છે. તો એની પાછળ આમ તો એ સામાજિક જૂથો છે, પણ એ હિંસક બનીને એમના જે આક્રમક વર્તન છે એ વર્તનની વાત એમ કે આપણે એ કરી છે. તો આ વિકાસાત્મક મનોવિજ્ઞાન એ સામાજિક વર્તનનો વિકાસ કઈ ઉંમરે કેટલો છે, કેટલો હોવો જોઈએ અને એ કેવી રીતે થાય છે અને એની સાથે સંકળાયેલા જુદા જુદા પાસાઓની વાત કરી છે. એટલે આ સામાજિક મનોવિજ્ઞાન એ ઘણીવાર બાળ વિકાસમાં રસ ધરાવે છે કે ભાઈ બાળકોનો વિકાસ જો આપણે જાણીશું તો આપણે સામાજિક વર્તનને સારી રીતે જાણી શકીશું. ત્યાર પછી 5મી શાખા છે સમાજલક્ષી મનોવિજ્ઞાન અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, સાયકોલોજી ઓફ પર્સનાલિટી. આપણે જો કે બહુ છૂટથી વ્યક્તિત્વ શબ્દ વાપરીએ છીએ. બી ફલાણાની પર્સનાલિટી, પેલો તો અભણ છે એટલે એની પર્સનાલિટી છે નહીં, આ ખૂબ જ ભણેલો છે માટે એની પર્સનાલિટી આવી છે, આ ખૂબ દેખાવડો છે માટે એની પર્સનાલિટી આકર્ષક છે. પણ અહીંયા આપણે જે સામાન્ય અર્થમાં પર્સનાલિટીની વાત કરી છે અને જ્યારે આપણે મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વના મનોવિજ્ઞાનની વાત કરી છે ત્યારે એ બંને વચ્ચે તફાવત છે. આમ તો પર્સનાલિટી શબ્દ એ પર્સોના એટલે મોરું, કે ભાઈ આપણે નાટકોમાં આપણે એમ કે કોઈ બાળક વાઘ બન્યો હોય તો વાઘનું મોરું પહેરે, એ કોઈ ભગવાનનું એમ કે હોય તો એ હનુમાનજી હોય તો એ રીતનું એનું મોરું હોય. અને એ રીતે આપણે પાત્રોને ઓળખવા માટે, પણ અહીંયા આપણે એની બહુ વાત કરતા નથી કે ભાઈ એ વ્યક્તિત્વના મનોવિજ્ઞાનના જુદા જુદા પાસાઓની વાત નથી કરતા, પણ વ્યક્તિની સાથે સાથે આંતરિક પ્રક્રિયાઓ વચ્ચેનો જે મહત્વપૂર્ણ
આંતરક્રિયા છે એના ઉપર એનું ધ્યાન કેન્દ્રિત છે. કે ભાઈ વ્યક્તિ જે છે તો વ્યક્તિત્વમાં આપણા અંદર કેટલીક બાબતો જે છે એ બાબતો આપણા વર્તનને એમ કે અસર કરે છે. અને એ બાબતો કે ભાઈ સામાજિક વર્તનને સમજવું હોય તો વ્યક્તિત્વને આપણે સમજવું પડે. વ્યક્તિત્વના ઘણા બધા પ્રકારો છે કે ભાઈ આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ અંતર્મુખી વ્યક્તિત્વ. તો જે લોકોનું વ્યક્તિત્વ અંતર્મુખી હશે એ સામાજિક સંપર્કથી દૂર રહેશે. એને કોઈની જોડે વાત કરવાનું ગમશે નહીં. પણ જે બહિર્લક્ષી બહિર્મુખી એક્સ્ટ્રોવર્ડ પર્સનાલિટી ધરાવનાર છે તો એ તમે બોલાવો નહીં તો પણ તમારી જોડે વાત કરશે. આપણને બધાને અનુભવ છે કે ભાઈ આપણે જ્યારે એમ કે અહીંથી ટ્રેનમાં ચેન્નઈ જતા હોય તો ચેન્નઈ જતી વખતે એ લાંબી મુસાફરી તો આપણે 2 જણ હોઈએ અને સામે બીજા 2 જણ હોય તો શરૂઆતમાં જે અંતર્મુખી વાદી હશે એ કશું પૂછશે નહીં કે ભાઈ તમારે ક્યાં જવાનું છે શું છે. પણ બહિર્મુખી વ્યક્તિત્વવાળી ટ્રેન ચાલુ થયાના અડધો કલાકમાં કે ભાઈ તમે ક્યાંના છો, ક્યાં જવાના, શું છો, એને વાતો કરવી ગમતી હશે. અને એટલું જ નહીં કે ભાઈ સામાજિક વર્તન આ અંતર્મુખી અને બહિર્મુખી એની અસર વ્યક્તિના વ્યવસાય પસંદગી ઉપર પણ થતી હોય છે. કે ભાઈ અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવનારે શેમાં રસ ધરાવશે? લેબોરેટરીના વર્કમાં ધરાવશે. એને લોકો સાથે કામ કરવું નહીં ગમે. ટેબલ ખુરશી પર બેસીને એકલા કામ કરવું ગમશે. જ્યારે બહિર્મુખી હશે તો એને લોકો સાથે કે ભાઈ સેલ્સમેન હશે તો કેવો હશે? બહિર્મુખી હશે. કે ભાઈ કસ્ટમર આવ્યો હોય એ નક્કી કરીને કે ભાઈ મારું બજેટ 500 રૂપિયાનું છે અને 500નો ડ્રેસ લેવાનો છે. પણ જો સામેવાળો બહિર્મુખી હોય, સેલ્સમેન હોશિયાર હોય તો એ શું કરશે? 700 રૂપિયાવાળો ડ્રેસ પેલો લઈ જાય. એટલે અહીંયા કહેવાનો અર્થ શું છે કે ભાઈ આપણું વ્યક્તિત્વ જે છે એ વ્યક્તિત્વ એમ કે આપણા જે વર્તનો છે એ વર્તનો ખાસ કરીને સામાજિક વર્તનોને સમજવામાં મદદરૂપ. એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન એ વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન રહેલું છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન એ બાહ્ય પરિસ્થિતિને જુએ છે. હવે આપણી આજુબાજુનું જે કંઈ વાતાવરણ છે કેવું છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે. જ્યારે વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન એ વ્યક્તિની અંદર જે કંઈ બાબતો છે એના વિશે એ અભ્યાસ કરે છે. જોકે એ બંને વચ્ચે અત્યારે એક જે ભૂતકાળમાં ભેદ રેખા થોડી વધારે હતી પણ હવે એ અંતર ઘટતું જાય છે કે ભાઈ વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન એ આપણા સામાજિક વર્તનોને સમજવામાં ખૂબ જ મદદરૂપ થતું હોય છે. કે ભાઈ વ્યક્તિ કેવું વર્તન કરશે, સામાજિક પરિસ્થિતિ એક છે પણ એ સામાજિક પરિસ્થિતિમાં એનું વ્યક્તિત્વ શાસ્ત્ર જો એ 4ની આપણને જાણકારી હશે તો આપણે એ સામાજિક વર્તનને સારી રીતે સમજી શકીશું. અને આપણે જોઈએ છે ને કે ભાઈ આર્થિક પાસું એ વ્યક્તિના સામાજિક વર્તનને સમજવામાં મદદરૂપ થાય છે. આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ લગ્ન પ્રસંગ હોય તો આર્થિક પાસું એ એના સામાજિક વર્તનને અસર કરનારું નીવડતું હોય છે. ત્યાર પછી આપણે બીજો જે મુદ્દો મહત્વનો છે અને એ છે મનોવિજ્ઞાનની પેટા શાખાઓ અને સામાજિક મનોવિજ્ઞાનનો સંબંધ. કે ભાઈ મનોવિજ્ઞાનની જે પેટા શાખાઓ છે આમ તો બધી શાખાઓ વર્તનનો અભ્યાસ કરે છે. ભાઈ આપણે જે કંઈ વર્તન કરીએ, આપણે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી જુદા જુદા પ્રકારના વર્તનો આપણે કરીએ છીએ. પણ જે 5 શાખાઓની આપણે વાત કરી કે ભાઈ જૈવીય મનોવિજ્ઞાન, વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, વિકાસાત્મક મનોવિજ્ઞાન, ચિકિત્સા મનોવિજ્ઞાન અને બોધાત્મક મનોવિજ્ઞાન, આ જે 5 છે એની જો આપણને બરોબર જાણકારી હશે તો આપણે સામાજિક વર્તનને વધારે સારી રીતે સમજી શકીશું. એટલે આપણે કહીએ ને કે ભાઈ હવે જે ડિસિપ્લિનો છે એ એકબીજા સાથે એમ કે ઇન્ટરેક્શન થતી હોય છે.
કે ભાઈ વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ નહીં કે ભાઈ સમાજલક્ષી મનોવિજ્ઞાન એટલે એ આટલું આ એનું ચોરસ ફ્રેમવર્ક કરી દીધું, એનાથી બહાર એ વિચારે નહીં, એવો અભિગમ હવે ચાલતો નથી. અને આપણે જોઈએ છે કે ભાઈ હવે તો સાયન્સનો વિદ્યાર્થી એને સાયકોલોજીમાં રસ હોય તો એ સાયકોલોજી ભણી શકે, અને સાયકોલોજીનો વિદ્યાર્થી એમ કે શરીરશાસ્ત્રનો અભ્યાસ કરી શકે. તો આ બધી જે કંઈ ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચ છે એ મહત્વનો છે. અને એમ આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનને અને જો આપણે સામાજિક વર્તનને સારી રીતે સમજવું હોય તો જુદા જુદા સામાજિક વિજ્ઞાનો અને જે મનોવિજ્ઞાનની પેટા શાખાઓ છે એના વિશેની આપણને જાણકારી હોવી જરૂરી છે. અને એ જાણકારી જ આપણને સમાજલક્ષી મનોવિજ્ઞાનને સમજવામાં વધારે મદદરૂપ થાય. તો નેક્સ્ટ ટાઈમ આપણે આ મુદ્દાને આગળ ચર્ચા કરીશું. નમસ્કાર. અને આપણું સામાજિક વર્તન વધારે સારું થાય એવા આપણે પ્રયત્નો કરીએ અને એ રીતે આપણે એ સામાજિક વર્તનને વધારે અસરકારક બનાવીએ. તો ફરીથી નમસ્કાર.